presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અત્યાર સુધી કિચન મેજિકે 200+ એપિસોડ્સ કમ્પ્લીટ કર્યા છે, જેના માટે તમારા જેવા લેડીઝનો બહુ જ આભાર કે જેમણે દરેક રેસિપીને ખૂબ જ સરસ રીતે પોતાની સાથે સરખાવી છે. અહીંયા આવીને લેડીઝે જેટલા પણ લેડીઝ આવ્યા છે એમણે ક્યાંક ને ક્યાંક શૂટનો એ ભાગ બન્યા છે અને અત્યાર સુધી 1.5 વર્ષ જેટલો કોન્ટેન્ટ તમારી પાસે આવી ગયો છે રેસિપીઝનો. તો હવે અમુક એવી રેસિપીઝ તરફ આપણે આગળ વધવાના છીએ કે જે થોડી અલગ છે. નામ સાંભળતા લાગે કે આ ડિશ કેવી હશે, અથવા તો નામ સાંભળતા ઇમેજિન પણ કરી શકીએ કે આ ડિશ આવા કલરની હશે કે આવા ટેસ્ટની હશે. તો ચાલો આજની બંને રેસિપી એવી જ છે અને એના વિશે આપણે વાત કરીએ એ પહેલાં ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે આરતી આચાર્ય કે જેમણે શરૂઆતમાં બનાવવાની શરૂઆત કરવાના છે. એ છે ઓશિયન પાસ્તા. ઓશિયન પાસ્તા એટલે વિચારો કે આ કેવા રંગના હશે. અને સેકન્ડ રેસિપી જે બનાવવા જઈ રહ્યા છીએ એ છે બનાના સ્લાઇડર. તો કરીએ આજના શોની શરૂઆત. આરતી મેમ, આમ જોવા જઈએ તો તમે ઘણા સમયથી કુકિંગ સાથે જોડાયેલા છો, આ પ્રોફેશન સાથે જોડાયેલા છો અને મને દર્શકોને કહેવું પણ ખૂબ જ ગમશે કે સિન્સ સો લોંગ એ કુકિંગ પ્રોફેશન સાથે કામ કરી રહ્યા છે. ઘણી બધી લેડીઝ ક્લબ સાથે જોડાયેલા છે, સાથે NGO સાથે પણ જોડાઈ છે, સોશિયલ વર્ક બી કરે છે અને ઘરેથી જ એક હોમ બેકિંગ બિઝનેસ પણ ચલાવે છે અને હોમ કેટરિંગ બિઝનેસ પણ તમે ચલાવો છો. તો આ જર્ની ક્યારે શરૂઆત કરી અને કેવી રીતે આમ તમને થયું કે ના આમાં જ મારે આગળ વધવું છે? હેલો એવરીવન, માય સેલ્ફ આરતી આચાર્ય. હું બહુ જ નાની હતી ત્યારથી જ મને શોખ હતો કુકિંગ અને બેકિંગનો. તો હું ત્યારબાદ પછી મેં વિચાર્યું કે મને આમાં ઇન્ટરેસ્ટ છે તો કેમ હું મારા આ શોખને અને મારા પેશન બનાવી લઉં અને હું આને મારા પ્રોફેશનમાં બદલું. તો હું હાઉસવાઈફમાંથી હવે હોમ બેકર પણ છું. વાવ, વન્ડરફુલ. અને ઘણા બધા આમ જોવા જઈએ તો સ્ત્રીઓ માટે રસોડું એટલે એનું ઘરેણું કહેવાય, પણ જ્યારે એને પ્રોફેશનમાં ચેન્જ કરવાની વાત આવે છે ત્યારે બહુ જ બદલાવ આવતા હોય છે. આપણી અંદર જ આવતા હોય કે આપણે ઘર માટે જે બનાવતા હોઈએ એ આપણે બહાર માટે કંઈક અલગ રીતે આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ, એ ક્વોલિટીને મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરીએ તો આપણા જે છે એ કસ્ટમર્સ છે, આપણો બિઝનેસ જે છે એ લાંબા સમય સુધી ચાલે, લોકો જોડાયેલા રહે. હવે આજે તમે જે રેસિપી લઈને આવ્યા છો એ બંને રેસિપી અલગ છે. એક તો ઓશિયન પાસ્તા. તો સાંભળીને એવું લાગે છે કે આ કોઈ એવી ડિશ હશે કે જે બ્લુ કલરની હશે. યસ. તો સાંભળીને તો એવું લાગે છે. હવે જોઈએ અને બનાવવાની શરૂઆત કરીએ આપણે. ઓકે. પહેલાં આપણે જે બ્લુ પી ફ્લાવર આવે છે એનાથી આપણે આને બ્લુ કલર આપશું. જે મેઇન અલ્ફ્રેડો પાસ્તા હોય છે ને, વ્હાઈટ પાસ્તા જે આપણે કહીએ છીએ, તો એમાં કંઈ યુનિક અને હેલ્ધી બનાવવા માટે મેં આમાં બ્લુ પી ફ્લાવરનો યુઝ કર્યો છે. ઓકે. તો આમાં આપણે થોડું પાણી લઈ લઈશું. હવે આ જ્યારે પાણી થોડું ઉકળી જાય ત્યારે આપણે એમાં આ બ્લુ પી ફ્લાવરને એડ કરશું. અને થોડા ઓછા લાગે છે તો હું થોડા વધારે એડ કરું છું. ઓકે, જેથી એક કલર પાણીનો બ્લુ આવશે. યસ. ઓકે. પછી આને આપણે 10 મિનિટ માટે, મે બી 8 થી 10 મિનિટ માટે આપણે આને ઉકળવા દેશું. ઓકે, એક નેચરલ બ્લુ કલર આવશે. યસ. ઓકે. તમને એવું લાગે કે હવે ડાર્ક કલર આવી ગયો છે આમાં, તો આપણે ગેસ બંધ કરી અને આપણે આને ગળણીમાંથી ગાળી લેશું. ઓકે. અને એક આપણી પાસે એક હેલ્ધી એક
જેને કહેવાય કે Colourful. ખાલી કલર નથી આમાં, હા હેલ્ધી પણ છે એ પાણી. હા બટ નેચરલ કલર સાથે નેચરલ water કલર તૈયાર થઈ જશે. એક વોટર તૈયાર થઈ જશે. ઓકે ઓકે, હવે આ જે પાણી આપણું રેડી થશે બ્લુ કલરનું, ત્યાં સુધી આપણે આમાં પાસ્તાનો એક સોસ રેડી કરશું, ઓકે જેમાં આપણે યુઝ કરી રહ્યા છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. યસ એન્ડ એની સાથે સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ આપણે એટલે યુઝ કરીએ છીએ કારણ કે ટોકોફેરોલ સાથે બનેલું એટલે આપણી વાનગી છે ફ્રેશ પણ રહેશે એકદમ. Okay. અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે આ તેલ. ઓકે, એની સાથે સાથે આપણે થોડું બટર નાખશું. સો ઓઇલ અને બટર મિક્સ કરીએ છીએ. જી, ઓકે એમાં તમે ખાલી બટરમાં બી બનાવી શકો છો, ઓઇલમાં બી બનાવી શકો છો, પણ બટરનો થોડો ટેસ્ટ વધારે સારો લાગે છે. ઓકે હવે આમાં આપણે ગાર્લિક નાખી દઈશું, 1 ચમચી જેટલું ચોપ કરેલું. ઓકે એને બહુ વધારે બ્રાઉન નથી કરવાનું, રાઈટ? એકદમ ધીમા ગેસ પર જ કરશું આપણે, થોડી ફ્રેગ્રન્સ Fragrance માટે. એટલું જ. જેમ કે કાચું પણ ના રહેવું જોઈએ અને બહુ બ્રાઉન પણ ના થવું જોઈએ. રાઈટ આ પાસ્તા તમે ક્યાં શીખ્યા હતા કે બ્લુ કલરના પાસ્તા રેડી કરવા છે? એકચ્યુઅલી મારી ડોટરને છે ને પાસ્તા બહુ જ ભાવે છે, અચ્છા તો મારી ડોટર માટે હું નવી નવી રેસિપીઝ ટ્રાય કરતી હોઉં છું. તો અચ્છા. યુટ્યુબમાં જોઈને મેં આવી રીતે ટ્રાય કરેલા, અને Okay. પછી મને થોડું એમ લાગ્યું કે આમાં મને કંઈક યુનિક બનાવવું છે, તો પછી મેં આમાં આવો ટચ આપવાની થોડો ટ્રાય કર્યો છે. ઓકે હવે એમાં આપણે 2 ચમચી જેટલો મેંદો લેશું. એક સોસ રેડી કરીએ છીએ, થોડું ક્રીમી કરીએ છીએ ક્રીમી એટલા માટે. કરીએ છીએ. ઓકે અને તમને આમાં પછી એવું લાગે કે બટર ઓછું છે તો તમે એડ કરી શકો છો. ઓકે જેમ કે મને હવે થોડું બટર ઓછું લાગે છે આમાં, તો હું થોડું એડ કરું છું. અને એને આપણે છે ને બહુ વધારે બ્રાઉન નથી કરવાનું, મેંદાની કચાશ દૂર થાય ને એટલું જ એને એટલું જ પકાવવાનું. આપણે શેકવાનું છે. એક આપણે ખીચું બનાવતા હોય એ ટેક્સચર Yeah, આવવું yeah. જોઈએ. બરાબર. જેમ આપણે સુખડી બનાવીએ છીએ ને લોટ કેવો ફોરો પડી ફોરો, જાય છે, હા. તો તમને એવું ફિલિંગ આવશે કે લોટ ફોરો પડી ગયો છે. ત્યારબાદ એમાં આપણે દૂધ અને થોડું પાણી એડ કરશું. ઓકે સોસ તમે તમારા હિસાબે બનાવી શકો છો, જાડો પતળો એ રીતે કરી શકો છો. સાથે સાથે આપણે ધ્યાન બી રાખશું કે આ બ્લુ પાણી આપણું ઓલમોસ્ટ થઈ ગયું છે, Okay. એને વધારે આપણે રિડ્યુસ નહીં કરીએ તો ગેસ ઓફ કરી દઈશું. ઓકે હવે આપણો આ મેંદો શેકાઈ ગયો છે, તો હવે થોડો ગેસ આપણે ફાસ્ટ કરી દઈશું, ઓકે મીડિયમ ફ્લેમ કરી, અને એમાં આપણે દૂધ રેડી દઈશું. ઓકે જેટલું ક્રીમી કરવું હોય એટલું દૂધ આપણે Yes, એડ કરી શકીએ. yes, yes. ઓકે પછી તમને એવું લાગે કે આમાં લમ્સ પડ્યા છે થોડા, તો તમે એમાં વિસ્કર એમાં ફરાવી દો, થોડું બ્લેન્ડર છે, બ્લેન્ડરથી થોડું બ્લેન્ડ કરી શકો છો તમે. અને એને કન્ટિન્યુઅસ થોડું આવી રીતે હલાવતા રહેવું પડશે, ઓકે તાકી એમાં લમ્સ લમ્સ ના રહે. ફાઇન. હવે આપણો આ સોસ રેડી છે, વ્હાઈટ સોસ રેડી છે. એકદમ ક્રીમી દેખાઈ પણ રહ્યો છે. યસ યસ. એમાં આપણે થોડું હવે મીઠું નાખશું. એન્ડ હવે આપણે એમાં ચીઝ એડ કરશું. ચીઝ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો, તમને જેટલું ભાવે એટલું, વધારે ઓછું તમે તમારા હિસાબે કરી શકો છો. જેટલું તમને ક્રીમી જોઈએ એટલું તમે વધારે ચીઝ એડ લઈ કરી શકીએ. શકો છો.
પણ જેટલું ચીઝ વધારે લેશું એટલો સોસ જે છે એ વધારે થીક થશે. ઠીક થશે અને તમને ટેસ્ટ પણ બહુ લાઈક મજા આવશે ખાવામાં તમને. right. બીકોઝ આલ્ફ્રેડો અને વ્હાઈટ પાસ્તામાં છે ને કોઈ પણ જાતના પાસ્તા એમાં તમે ચીઝ વધારે જેટલું લેશો ને એટલો ટેસ્ટ વધારે સારો લાગશે. હવે આમ તો આ સોસ રેડી છે, તો હું હવે ઓર પાણી એડ નથી કરતી બીકોઝ આપણે બ્લુ પાણી એમાં એડ કરવાનું છે. ઓકે. એટલા માટે એને મેં થીક રાખ્યો છે. ઓકે. અધરવાઇઝ જો તમે ખાલી આલ્ફ્રેડો પાસ્તા બનાવો છો તો ત્યાં તમારે આમાં થોડું દૂધ યા તો થોડું પાણી એડ તમે કરી શકો છો. ઓકે. હવે થોડો ગેસ આપણે ફાસ્ટ કરી દઈશું. અને થોડું લગાતાર તમારે હલાવવું પડશે, નહીં તો એ નીચે ચોંટી જશે અને એમાં લમ્પ્સ થઈ જશે. આમાં છે ને હવે જરાક આપણે થોડીક એવી ખાંડ એડ કરશું, બહુ વધારે નહીં, થોડી ટેસ્ટને બેલેન્સ કરવા માટે, કેમ કે સોલ્ટી થઈ ગયું ને, એમાં ચીઝ આવી ગયું, થોડું સોલ્ટ પણ આવી ગયું છે, તો જરાક એવું આપણે આમાં ખાંડ નાખશું. ઓકે. એ તમારે ના નાખવી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. ઓકે. દેન આપણે આમાં આ જે બ્લુ પી ફ્લાવરમાંથી આપણે જે એક્સ્ટ્રેક્ટ બનાવેલો એ આપણે આમાં એડ કરી દઈશું. વાવ, લુક્સ સો ઓશિયન. સી કેટલું ફાઇન દેખાય છે, દેખાય છે, એકદમ સરસ દેખાય છે. હવે જ્યારે થોડુંક આ ઉકળવા લાગે ત્યારે આપણે એમાં પાસ્તા એડ કરશું. ઓકે. દેન ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ નાખશું એમાં. ઓકે. આ ટાઈપનું હોવું જોઈએ. હવે આપણે પાસ્તા આમાં એડ કરી દઈશું. ઓકે. પાસ્તા ઓલરેડી જ આપણે પહેલેથી જ બોઇલ કરીને રાખ્યા હતા. પાસ્તા બોઇલ કરીને રાખ્યા છે. નાઈસ. આપણે આમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કરશું. પાસ્તા હોય એટલે મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ Yes, અને yes, ઓરિગાનો આ તો કમ્પલસરી હોવું જરૂરી છે. આમાં છે ને ઇટાલિયન ને મેક્સિકન ડિશીસમાં વધારે આપણા દેશી મસાલા નથી પડતા, તો એમાં આની જ ફ્લેવર હોય છે. યસ. આમાં તમે ખાલી ઓરિગેનો પણ એડ કરી શકો છો, ખાલી જે પીઝા પણ સિઝનિંગ ટેસ્ટ છે. તમારા હોય એ પ્રમાણના. મેં આમાં આજે પીઝા પાસ્તા સિઝનિંગ એડ કર્યું છે. ઓકે. હવે આમાં તમને એવું લાગે કે જરાક એક બે ઉભરા આવી જાય છે અને ઉકળી ગયું છે, પાસ્તા એકદમ સારી રીતે આમાં મિક્સ થઈ ગયા છે, ત્યારબાદ આપણે એને સાઈડ કરી દઈશું અને આપણે એક અલગથી પેનમાં વેજીટેબલ બધા, આજે મેં બધા એક્ઝોટિક વેજીટેબલ્સ લીધા છે, એ આમાં બહુ જ ફાઇન લાગે છે પાસ્તામાં, તો એ બધા વેજીસને આપણે સોતે કરશું અને પછી ત્યારબાદ એને આપણે મિક્સ કરી દઈશું એમાં. ઓકે. હવે આપણે ગેસ ચાલુ છે, એમાં આપણે ફરીથી થોડું ઓઇલ લેશું. અને થોડું બટર લેશું. હવે આપણું આ બટર થોડું પીગળી ગયું છે, તો એમાં આપણે થોડા વેજીસ સોતે કરી લેશું. આજે મેં આમાં લીધી છે ઝુકીની લીધી છે, ની સાથે સાથે આપણે બેબી કોર્ન એડ કરશું. અને પછી આ વેજીસને ડિરેક્ટલી આપણે પાસ્તામાં એડ કરશું. ઓકે. થોડું અને હવે આપણે કૂક થવા દઈશું 4 to 5 મિનિટ્સ માટે. ઓકે. હવે આપણા વેજીટેબલ સોતે થઈ ગયા છે, તો આપણે એને આમાં પાસ્તામાં એડ કરી દઈશું. ઓકે. એને વધારે ઉકાળવાની તમારે જરૂર નથી, કેમ કે પાસ્તા આપણા ગરમ જ છે, એટલે એમાં મિક્સ થઈ જશે.
આ કોન્સેપ્ટ તમારો બહુ જ સરસ છે Thank અને you. દેખાવમાં પણ ઓશિયન લાગે છે. હવે આપણે Yes. જલ્દીથી જલ્દી એને સર્વ કરી દઈએ. યસ. ઓશન પાસ્તા બનાવવા માટેની સામગ્રી: 2 ટેબલસ્પૂન અપરાજિતાના ફૂલ, 1 પેકેટ પાસ્તા, 2 કપ દૂધ, 1 કપ ઝુકીની, 1 કપ સમારેલા કેપ્સિકમ, 100 ગ્રામ જેટલું ચીઝ, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 3 ટેબલસ્પૂન બટર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. ઓકે, તો હવે આપણા રેડી છે ઓશિયન પાસ્તા. વાવ, ઓશિયન પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. અને જે રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા કે ગ્રીન, યલો, બ્લુ આ પ્રકારનો કલર જે છે એમાં દેખાય છે, એટલે આ રેસિપીનું પરફેક્ટ નામ અહીંયા પાડવામાં આવ્યું છે ઓશિયન પાસ્તા. તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો. લઈએ છીએ એક નાનકડું બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ બનાના સ્લાઇડર્સ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે આરતી આચાર્ય છે કે જેમણે શરૂઆતમાં ઓશિયન પાસ્તા બનાવ્યા અને હવે આપણે જે બનાવીએ છીએ એ છે બનાના સ્લાઇડર્સ. હવે બનાના સ્લાઇડર્સ વાત આપણે કરીએ તો એમાં આપણને એવું ખ્યાલ આવે કે ભાઈ આ બનાનામાંથી એક રેસિપી બનવાની છે, પણ સ્લાઇડર્સ કેવી રીતે બનાવશું આપણે? આમાં છે ને બનાના સ્લાઇડર એવી રીતે અલગ પડશે કે આપણે એમાં થોડું યુનિક લાગે દેખવામાં, અને બચ્ચાઓને જેમ કે થોડું કંઈક અલગ કરીને આપીએ તો એમને વધારે મજા આવે છે. રાઈટ. તો તમે જેમ કે સ્કૂલ ઓપન થઈ ગયા છે તો તમે કંઈક ડિફરન્ટ બચ્ચાઓને સ્નેક્સમાં ટિફિનમાં આપવા માટે તમે આ રેસિપી ટ્રાય કરી શકો છો. તો બેઝિકલી બનાના વેજ જે સ્લાઇડર છે એ આપણે જે ટિક્કી અને પેટી બનાવતા હોઈએ છીએ, કબાબ કે એ ટાઈપનું જ છે. આપણે થોડું ડિફરન્ટ અને રેક્ટેંગલ કરીને શેપ આપણે ડિફરન્ટ કરશું. તો કરીએ શરૂઆત? યસ. ચાલો. સૌથી પહેલાં આપણે કાચા કેળાને બાફીને મેશ કર્યા છે મેં, એ લઈ લેશું. દેન બાફેલા બટાકા છે એ પણ તમે આમાં એડ કરી શકો છો. આજે મેં એડ કર્યા છે, તમે ચાહો તો આને સ્કીપ કરી શકો છો બાફેલા બટાકાને. ઓકે. ત્યારબાદ આજે વેજીસમાં મેં છીણેલું ગાજર લીધું છે અને ઝીણા ઝીણા ચોપ કરીને કેપ્સિકમ લીધા છે. તમે તમારા મનપસંદના બધા જ વેજીટેબલ્સ જેમ કે બીટ થઈ ગયું, થોડુંક કેબેજ થઈ ગયું, એ ટાઈપના તમે વેજીસ આમાં લઈ શકો છો. મેં આજે 2 વેજીસ લીધા છે આમાં. દેન એમાં થોડુંક આપણે આદું નાખશું, થોડાક લીલા મરચાં, આપણે એમાં થોડું લિટલ બીટ શુગર નાખશું. આ દળેલી ખાંડ છે, મીઠું, થોડું લાલ મરચું અને ગરમ મસાલો એડ કરશું. ઓકે. અને દેન એમાં આપણે બાઇન્ડિંગ માટે આપણે એડ કરી રહ્યા છીએ બ્રેડ ક્રમ્સ. ઓકે. જેથી ક્રિસ્પી થાય, આપણું જે બાઇન્ડિંગ આવશે ક્રિસ્પી આવશે. થોડું ક્રિસ્પી પણ લાગશે અને બાઇન્ડિંગ પણ સારું આવશે આમાં. અને તમને એવું લાગે કે તમારું બેટર થોડું ઢીલું થઈ ગયું છે તો તમે એમાં થોડા બ્રેડ ક્રમ્સ ઓર એડ કરી શકો છો. ઓકે. અને ઓર સારી રીતે થોડું બાઇન્ડિંગ આપવા માટે આપણે એમાં બેસન યુઝ કરશું. ઓકે. બેસન આપણે જે લઈએ છીએ એ પણ ફોર્ચ્યુનનું લઈએ છીએ. Yes, કે 100% ચના દાળમાંથી બને છે એટલે ટેસ્ટ પણ આપણને 100% મળશે. હવે આને આપણે મિક્સ કરી દઈશું. ઓકે.
આમાં છે ને તમે તમારા ટેસ્ટ મુજબ થોડું ફુદીનો પણ એડ કરી શકો છો, કોથમીર પણ એડ કરી શકો છો, એ સારું લાગે છે. આજે મેં તો કોથમીર સ્કીપ કરી છે. ઓકે. આમાં તમે રોસ્ટેડ પીનટ્સ પણ એડ કરી શકો છો, બહુ સારા લાગે છે એમાં. Yes. એટલે તમારા હિસાબે તમે આમાં એડ કરી વેજીસ આપણને જે ભાવતા હોય Yes. એડ કરી શકીએ Yes, છીએ. yes. ઓકે. પણ હા, એક ધ્યાન રાખવાનું કે આપણે એનું બાઇન્ડિંગ કરીએ છીએ એટલે વેજીસ મોટા ન કટ કરવા, Yes. ઝીણા ઝીણા સમારીને એડ કરવાના Yes, રહેશે. yes. ઓકે. એક ટિફિન રેસિપી પણ આપણે કહી શકીએ આને. યસ યસ. અને જ્યારે બાળકોને નથી જ ભાવતું, કંઈ નથી ભાવતું, જ્યારે Yes. આપણે દાળ શાક બનાવીને આપીએ ત્યારે ટામેટા અલગ કરે, Yes, yes, મીઠો yes, લીમડો yes. અલગ કરે, Yes, લીલું yes. મરચું અલગ કરે, તો આમાં બધું જ ખમણીને કે હા. પછી ઝીણા ઝીણા સમારીને એડ કરી દેશો, Yes, yes. બાળકોને ખબર નહીં પડે. હા. આજે આપણે એને સ્લાઇડર નામ આપ્યું છે, તો એને રેક્ટેંગલ શેપમાં આ રીતે શેપ આપી દેશો. ઓકે. ઇફ તમારી પાસે ટાઈમ વધારે હોય તો તમે એને એક પ્લાસ્ટિકની શીટ પર ફેલાવી અને તમે એને 1 to 2 hours માટે ફ્રીજમાં મૂકી અને જ્યારે ચીલ્ડ થઈ જાય ત્યારે તમે એ શેપમાં તમે કટ પણ કરી શકો છો. ઓકે. હા, તો હવે આપણે ફૂલ ગેસ પર જોઈ લઈશું કે તવો એકદમ ગરમ થઈ ગયો છે. ત્યારબાદ એમાં આપણે ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ કે જે ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે Yes. અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે આ તેલ. યસ. તો આમ તો આ રેસિપી બનાવવી ખૂબ જ ઈઝી છે. બહુ કે જ જો easy છે. આપણે બપોરનું જમવાનું કરતા હોઈએ Yes. અને ખીચડી કે ભાત મૂક્યા હોય તો એની જોડે આપણે બાફવા માટે 2 બટાકા મૂકી દઈએ તો ઇવનિંગ સ્નેક્સ પણ થઈ જાય અને જો સાંજે પ્રિપેરેશન કરી લઈએ તો સવારે બાળકોને ટિફિન માટે પણ આપી યસ શકીએ. અને આમાં અત્યારે જેમ કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, તો તમે આમાં બેસન અને બ્રેડ ક્રમ્સ તમે સ્કીપ કરી લો એટલે તમારી એક આ ફરાળી વાનગી પણ બની જશે. હા, કે જેમાં બાઇન્ડિંગ માટે આપણે રાજગરો પણ એડ કરી હા, શકીએ, રાજગરો એડ કરી શકો છો સાબુદાણાનો તમે. સાબુદાણાનો પાવડર પણ એડ કરી Yes, yes, શકીએ. yes. ઓકે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ સ્લાઇડર્સને તળવા માટે રાખી દઈશું. ઓકે. અને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને એર ફ્રાયરમાં પણ ફ્રાય કરી શકો છો. નાઇસ. સુગંધ પણ સરસ આવી રહી છે અને જ્યારે આવી વેજીટેબલ વાળી રેસિપી આપણે રેડી કરીએ છીએ ત્યારે એ હેલ્ધી પણ હોય છે Yes. અને સાથે બાળકોને આપણે એની રીતે જે નથી ખાતા એ વેજીસ એડ કરીને ખવડાવી શકીએ છીએ. યસ યસ. આમાં તમારે જો કોટિંગ વધારે હાર્ડ જોઈતું હોય તો તમે આને છે ને કોર્નફ્લોરની સ્લરી એક પતલી બનાવી અને એમાં ડીપ કરી અને અગેન પાછું બ્રેડ ક્રમ્સમાં Dip કરી ડીપ અને કરી crunchy રગદોળી outside layer તૈયાર કરી યસ યસ, શકીએ. એ પણ કરી શકો છો તમે. તમે પ્રોફેશનલ કુકિંગ કરો છો તો એવી કઈ કઈ કોમ્પિટિશન્સમાં હજુ સુધી તમે જઈ આવ્યા છો જ્યાં તમને તમારા પર કોન્ફિડન્સ વધારે આવ્યો હોય? હું છે ને કોમ્પિટિશન વગેરેમાં તો જતી જ રહું છું, પણ મને એકચ્યુઅલી હું કોમ્પિટિશનમાં નથી માનતી. મારું જો એક કોમ્પિટિશન હોય ને તો એ મારી એક જાત સાથે જ છે. વાહ, સરસ વાત કહી તમે. કે હું કેટલું આપી શકું છું. મારી નજરમાં જ પ્રૂફ કરવું છે કે હું મારા પેશનને, પ્રોફેશનને, મારા શોખને હું ક્યાં સુધી લઈ જઈ શકું છું. ટ્રુ ધેટ. મને લાઈફમાં આ જ પ્રોફેશનમાં મારે બહુ આગળ વધવું છે. વાહ. મારા બહુ બધા ડ્રીમ્સ છે, જેમાં એક મારું આ બકેટ લિસ્ટમાં આ પણ હતું કે હું ટીવી પર એક કુકિંગ શોમાં આવું. વાવ, વન્ડરફુલ. તો એ મારું ડ્રીમ આજે ફોર્ચ્યુન કિચન મેજિકે મારું એ ડ્રીમ મારું સપનું મારું સાકાર કર્યું છે. તો એના માટે થેન્ક યુ સો મચ. વાહ, વન્ડરફુલ. હવે આપણે થોડો ગેસને સ્લો કરી દઈશું
બ્રાઉન જેવું થાય ત્યાં સુધી યસ આપણે એને શેકીએ ગોલ્ડન છીએ. બ્રાઉન આપણે કરવાનું છે. તો હવે આપણા આ વેજ બનાના સ્લાઇડર્સ રેડી છે, તો આપણે એને સર્વ કરીશું. વાહ. બનાના સ્લાઇડર બનાવવા માટેની સામગ્રી: 2 કપ કાચા કેળા, 1 નંગ બાફેલું બટાકું, 1 નંગ બાફેલું બટાકું, 1 કપ ફોર્ચ્યુન બેસન, 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું મરચું, 1 કપ ખમણેલું ગાજર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલા. તો હવે આપણા રેડી છે બનાના વેજ સ્લાઇડર્સ. વાહ. બનાના સ્લાઇડર્સ બનીને તૈયાર થઈ ગયા છે અને તમે પણ ઘરે આ જ રીતે ટિફિન રેસિપી બનાવી શકો છો, બનાના સ્લાઇડર્સ. થેન્ક યુ સો મચ. તમે આ શોમાં આવ્યા, આજના શોના તમે ભાગ બન્યા. એન્ડ વી વિશ કે જેમ આજે તમારા બકેટ લિસ્ટનું સપનું પૂરું થયું છે, એવી રીતે જેટલા પણ બકેટ લિસ્ટના સપના છે એ પૂરા થતા રહે અને કિચન મેજિકમાં તમે વારંવાર આવતા રહો, એવી તમારી બહુ જ બધી તમારા લાઈફને લઈને બહુ જ બધી શુભકામનાઓ. અને થેન્ક યુ સો મચ કે તમે મને આ ચાન્સ આપ્યો અને મને બહુ જ મજા આવી તમારે ત્યાં આવીને. એન્ડ આઈ વિલ કમ અગેન ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર થેન્ક કમિંગ. યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.